એના પછી પ્રશ્ન 5 છે, સંયુક્ત જવાબદારી કોમન ઇન્ટેન્શનનો સિદ્ધાંત BNSના કયા સેક્શનમાં આપવામાં આવ્યો છે? ઓપ્શન A સેક્શન 3.5, ઓપ્શન B સેક્શન 10, ઓપ્શન C સેક્શન 20, ઓપ્શન D સેક્શન 30. મિત્રો, સંયુક્ત જવાબદારી એટલે કે કોમન ઇન્ટેન્શનનો સિદ્ધાંત છે એ BNSના કયા સેક્શનમાં એટલે કે કઈ કલમમાં આપવામાં આવ્યો છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન E સેક્શન 3.5. જૂના IPCના સેક્શન 34ની જગ્યાએ હવે ભારતીય ન્યાય સંહિતાના સેક્શન 3.5માં કોમન ઇન્ટેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, IPCમાં આ કલમ છે 34 હતી, જે BNSમાં 3.5 થઈ ગઈ છે. IPCમાં અગાઉ જૂનો જે કાયદો હતો એમાં અલગ અલગ વ્યાખ્યાઓની અલગ અલગ કલમો આપવામાં આવી હતી, જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં બધી જ વ્યાખ્યાઓ કલમ 3 હેઠળ સમાવવામાં આવી છે. પછી એને સબ સેક્શનો આપવામાં આવી છે, એટલે સબ સેક્શન એટલે મેઇન સેક્શન 3 અને સબ સેક્શન 5માં કોમન ઇન્ટેન્શન છે એ દર્શાવવામાં આવ્યું છે. એટલે ફોજદારી કાયદાને લગતી જેટલી પણ વ્યાખ્યાઓ છે એનો સમાવેશ છે નવા કાયદા મુજબ કલમ 3માં કરી દેવામાં આવ્યો છે. પછી એને સબસેક્શનમાં ડિવાઈડ કરવામાં આવી છે. તો